પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ ફરી એકવાર તૂટ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। સિદ્ધપુરમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં સમાજના ઠાકોર સમાજના બંધારણના નિયમોના લીરે લીરા ઉડ્યા છે। દિનેશજી ઠાકોરના લગ્ન પ્રસંગમાં સમાજ દ્વારા પ્રતિબંધ હોવા છતાં રાસ ગરબાનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં દિવ્યા ઠાકોર, વિક્રમ ઠાકોર ઉર્ફે ઉદરા અને હિના સુથાર જેવા કલાકારો પણ હાજર રહ્યા હતા। નિયમો તોડીને કરાયેલા આ આયોજનથી હવે ઠાકોર સમાજ કેવા પગલાં લેશે એ જોવું રહ્યું। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિષ્ણુ જોડાઈ ગયા છે। જે વિષ્ણુ, જોયું આપણે ઠાકોર સમાજે ગેનીબેન ના અધ્યક્ષસ્થાને આખું બંધારણ ઘડવામાં આવ્યું અને ડીજે અને રાસ ગરબા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પરંતુ આ જે દ્રશ્યો સામે આવ્યા છે સમાજનું જ બંધારણ તોડવામાં આવ્યું છે। એના ચોક્કસથી સામાજિક સુધારા માટે ઠાકોર સમાજ દ્વારા 4 જાન્યુઆરી બનાસકાંઠાના ઓગળધામ ખાતે બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ જિલ્લાના ઠાકોર સમાજમાં બહોળી સંખ્યામાં એકઠા થઈને સમાજના કુરિવાજો 16 જેટલા નિયમો બનાવવામાં આવ્યા હતા, જેમાં મહત્વનો મુદ્દો હતો કે લગ્ન પ્રસંગે ડીજે વગાડવા અને એન્ટ્રી વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। તેમ છતાં સમાજના આગેવાનો સમાજના બંધારણના લીરે લીરા ઉડાડતા હોવાની વધુ ઘટના સામે આવી છે, જેમાં સિદ્ધપુર તાલુકાના દસાવાડા ગામે રહેતા દિનેશજી ઠાકોરના દીકરા મયંકસિંહના લગ્ન પ્રસંગ હતા, જેમાં ઠાકોર સમાજના બંધારણને નેવે મૂકીને લગ્ન પ્રસંગમાં ભવ્ય એન્ટ્રી, ડીજે અને રાસ ગરબાનું આયોજન કરી બંધારણના સજાગર ઉડાડ્યા। આ મહત્વની વાત છે કે જે વિષ્ણુ જોડાયેલા રહેજો આપણી સાથે। ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય જોડાઈ ગયા છે। ચંદનજી, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। સૌપ્રથમ તો ઠાકોર સમાજે બંધારણ ઘડ્યું, જોયું હતું કે મોટી સંખ્યામાં ઠાકોર સમાજે સમર્થન આપ્યું અને ડીજે પર પ્રતિબંધ, રાસ ગરબા પર પ્રતિબંધ, સમાજને એક શિક્ષણની દિશામાં આગળ લઈ જવા માટેનું આ બંધારણ હતું કે ખોટા ખર્ચા પણ ઘટાડી શકાય, પરંતુ આ પ્રથમ ઘટના નથી। અગાઉ પણ આવી 2-3 ઘટના સામે આવી ગઈ છે કે જ્યાં સમાજના લોકો જ બંધારણ તોડી રહ્યા છે। બેન, જો એવું નથી, સમાજને 25 લાખ વધારે માણસોનું આ બંધારણ છે। સમાજે પૂરતો સમર્થન આપ્યું છે। મોટાભાગની જગ્યા પર આ બંધારણ 1-2 જગ્યાને બાદ કરતા લગભગ બંધારણને ફોલો પણ થયું છે। આ બંધારણ તોડવા વાળા જેને તોડ્યું છે એના ઉપર અમે દંડ પણ કર્યો છે। 1,51,000 થી વધારે પણ દંડ પણ લીધો છે। અને આ જે ઘટના જે ઘટી છે એ બેન હજી સુધી મારા ધ્યાનમાં આવી નથી, બરાબર। અને એ ઘટનાને અમે તપાસ કરીશું ને તપાસના કરતા જો અમને એવું લાગશે કે આ બંધારણ ખરેખર રીતે ખોટી રીતે તૂટ્યું છે તો સમાજ એને દંડ લેવામાં ક્યાંય કચાશ કે પાસીપોની નહીં રાખે। અને સમાજના બંધારણના કારણે આજે ખરેખર તમને કહું, બહુ અભિનંદન આપું અમારા સમાજના બધા જ આગેવાનોને કે આટલા બધા લગ્ન થયા, અત્યંત લગ્નો થયા। તમે સમજો પાછલા 2 મહિના 3 મહિનામાં કદાચ એકાદ કિસ્સો તમને જોવા મળ્યો છે આવો આ બંધારણ તોડેલો। એટલે ક્યાં કોકે એની પોતાની મનસુબી પ્રમાણે નિર્ણયો નક્કી કરે છે, પણ સમાજે તો સમાજ છે, સમાજે હાથીનો પગ છે। એટલે સમાજમાં જે બંધારણ તોડવાવાળો એકેય વ્યક્તિને કોઈને બક્ષવામાં આવ્યા નથી અને બક્ષવામાં આવશે પણ નહીં। સમાજ એટલું મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે, સમાજ એટલો તાકાતથી આગળ વધી રહ્યો છે અને અભિનંદન સમાજમાં ફરી આપો આગેવાનોને કે આ બંધારણને હર કોઈ વ્યક્તિ ફોલો કરી રહ્યું છે બેન, હર કોઈ વ્યક્તિ ફોલો, નાનામાં નાનો વ્યક્તિ। એના કારણે તમે આજે વેપારીઓને તમે પૂછો, ઇન્ટરવ્યુ લેશો તો બી ખબર પડશે, તમે બીજા કોઈ કાપડના ધંધાવાળાનું કોઈ ઇન્ટરવ્યુ લેશો તો બી ખબર પડશે, આ વર્ષે તમે રસોડાવાળાનું તમે ઇન્ટરવ્યુ લેશો તો બી ખબર પડશે કે આ વર્ષે સમાજમાં કેટલું સુધારા આવ્યું છે સાહેબ। અને સોના ચાંદીની વાત તો અલગ જ છે આખી, તો વિશ્વની તરે અત્યારે ક્યાંય પહોંચ્યું છે, એ તો આ બંધારણની જોગવાઈમાં નહોતું, પણ છતાંય અમારા સમાજમાં બંધારણ એક સમાન ચાલી રહ્યું છે। ક્યાંક 1-2 વ્યક્તિઓ તોડી છે તેનો અમે દંડ લઈશું અને સમાજ સાથે એને જોડવાનો પ્રયત્ન કરશું બેન। ચંદનજીભાઈ, તમે એવું કહો છો કે ના, અમારા સમાજે સારું સમર્થન આપ્યું છે, પરંતુ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે અને સાથે જ જે તમારા સમાજના કલાકારો છે, દિવ્યા ઠાકોર હોય કે વિક્રમ ઠાકોર, એ ઉપસ્થિત છે, એટલે એમને લઈને તમને શું કહેશો? નહીં, દિવ્યા ઠાકોર કઈ જગ્યાએ અને વિક્રમ ઠાકોર કઈ જગ્યાએ ઉપસ્થિત? દસાવાડામાં દિનેશજી ઠાકોરનું જે આખું આ કાર્યક્રમ, અત્યારે જે આ વિડીયો સામે આવ્યો છે, લગ્ન પ્રસંગમાં સિદ્ધપુરમાં લગ્ન હતા ઠાકોર સમાજના એમના જ દીકરાના। મને આ વસ્તુ, જો હું સિદ્ધપુરમાં ધારાસભ્ય તરીકે રહી ચુક્યો છું, સિદ્ધપુરમાં લગ્ન થયા છે, મને ખુદને નિમંત્રણ નથી, આ કોને કર્યું છે હું તપાસ કરું છું, સમાજની કમિટી તપાસ કરશે અને તપાસના અંતે જો એને આવું બધું કર્યું છે તો તમે જુઓ બેન, તમે એક સરખો પાછલા તમે 9 મહિનાથી આજે બંધારણ 6-8 મહિનાથી બંધારણ કર્યું છે, બંધારણમાં તમારે ટીવી ચેનલ ઉપર કેટલા ટાઈમ પછી ચલાવવાનો અવસર મળ્યો?
સતત અત્યારે લગ્નની સિઝન વૈશાખ મહિનો જેઠ મહિનો અમારું લગ્નની સિઝન ઠાકોર સમાજમાં સૌથી વધારે લગ્ન થતા હોય તો આ ચૈત્ર મહિના અને વૈશાખ મહિનામાં. પણ આપના ઠાકોર સમાજના જ જે લગ્ન કરું થયું છે, જે આપના ઠાકોર સમાજના લોકપ્રિય ચહેરાઓ છે એ જ્યારે લગ્ન પ્રસંગમાં પહોંચે છે અને એ લોકો જો આવી રીતે અતિ ભવ્ય આ સમારોહમાં હાજર રહે છે તો સમાજ જે છે એ કઈ દિશામાં મતલબ બંધારણનું પાલન કરશે? એ દશાવાડામાં કોઈ એવો લોકપ્રિય ચહેરો હાજર રહ્યો નથી બેન. હમણાં એને વિક્રમ ઠાકોર હાજર છે. હા, તો મને બી ખબર નથી બેન. હમણાં મને ખુદને નિમંત્રણ નથી. હું એ લોકલ છું તો એટલે લગ્ન કોને કર્યા, કઈ રીતે કર્યા, તપાસ કરીશું ને તપાસના અંતે એને દંડ કરવાનો થશે તો દંડ કરશું અને એને સમાજ ભેગો થઈને બેન સમાજનો પૂરતો ન્યાય અમે કરવા માટે કટિબદ્ધ છીએ બેન. જી બિલકુલ, ચંદનજી ઠાકુર અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મરણ પ્રસંગે યોજાયેલી ભજન સંધ્યા દરમિયાન સ્ટેજ પર બેસવાની બાબતે વિવાદ સર્જાતા મામલો લોહિયાળ બન્યો હતો. સ્ટેજ સંચાલક કરનાર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રફુલ ભાટીને પેટ અને હાથના ભાગે 2 ઘા વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતીક જોડાઈ ગયા છે. જી પ્રતીક, સમગ્ર ઘટના શું હતી? હિના, આ જે ઘટના છે તે ગુલબાઈ ટેકરા વિસ્તારની ઘટના છે કે જ્યાં આગળ સ્ટેજ ઉપર બેસવા જેવી બાબત ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એક મરણ પ્રસંગ બન્યો હતો અને આ મરણ પ્રસંગના સંદર્ભે એક ભજન સંધ્યા યોજાઈ હતી અને આ ભજન સંધ્યામાં જે કલાકારો સ્ટેજ ઉપર બેઠા તેમાં એક જે કલાકાર હતો કે જે સમગ્ર સ્ટેજનું સંચાલન કરતો હતો તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ જે હુમલા કરનાર શખ્સ છે તે તેનો પરિચિત વ્યક્તિ છે અને તેના દ્વારા સ્ટેજ ઉપર બેસવા માટે તેને દબાણ કરવામાં આવ્યું હતું અને આ જ કારણથી જયારે તેને ના પાડી ત્યારે તેના હાથમાં રહેલા છરીના 2 ઘા આ ફરિયાદી યુવકને ઝીક્યા હતા, જેના પરિણામે આ યુવક ઈજાગ્રસ્ત થયો હતો અને ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો. જોકે હાલ આ સમગ્ર બનાવને પગલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને આ આરોપી જે છે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જી પ્રતીક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. પાટણના હારીજમાં દારૂબંધીના ધજાગરા ઉડવાનો કથિત વિડીયો સામે આવ્યો છે, જેમાં બસ સ્ટેન્ડ પાસે હાઈવે પર ખુલ્લામાં વિદેશી દારૂના સ્ટેન્ડ ચાલતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અને ચોંકાવનારી બાબત તો એ છે કે આ દારૂનું સ્ટેન્ડ પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસની રહેમ નજર હેઠળ આ ધંધો ચાલી રહ્યો છે, જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિષ્ણુ જોડાઈ ગયા છે. જે વિષ્ણુ, જોઈ શકાય છે કે પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર દારૂનો વેપાર. એના ચોક્કસથી પાટણ જિલ્લામાં દારૂબંધીના કાયદાની કેવી એસી તેસી થઈ રહી છે તેનો જીવતો જાગતો પુરાવો હારીજમાંથી સામે આવ્યો છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનાર છે, કારણ કે હારીજ બસ સ્ટેન્ડથી બિલકુલ સામે હાઈવે પર કોઈ પણ જાતના ડર વગર વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સૌથી મોટો સવાલ છે કે હારીજ પોલીસ સ્ટેશનથી અહીંથી માત્ર 1 કિલોમીટર અંતરે છે, તેમ છતાં પોલીસનો આ સ્ટેન્ડ કેમ દેખાતું નથી. પછી પોલીસ જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તે સ્થાનિકોમાં ચર્ચા છે કે પોલીસની રહેમ નજર હેઠળ આ આખો કારોબાર ચાલી રહ્યો છે અને ગાંધીના ગુજરાતમાં પોલીસે જાણે કે બુટલેગરોનો બેફામ પરમિટો આપી દીધી હોય તેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ ખુલ્લેઆમ ચાલતા દારૂના વેચાણના કારણે સ્થાનિક યુવાધન અને દારૂના રવાડે ચડી છે અને બરબાદ થઈ રહ્યું છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની આવકના લીડે ઉઠ્યા છે અને સ્થાનિક લોકો અને વાલીઓમાં લોકહિતમાં બેફામ ચાલતા દારૂનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં હવે જોવાનું રહ્યું છે કે વિડીયો સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા સ્થાનિક તંત્ર ક્યારે જાગે છે અને આ બુટલેગરો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. જી વિષ્ણુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.